ચાલો આજે એકદમ નવી કેસર મેંગો બાસુંદી બનાવીએ. તો 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ તેને ગરમ કરવા માટે રાખીએ. ગરમ થતા દૂધમાંથી 1 ચમચો દૂધ અલગ કાઢી તેમાં થોડું કેસર ઉમેરી અને પલળવા રાખીએ. હવે 1 ટીસ્પૂન ચોખાને 30 મિનિટ પલાળ્યા પછી ગરમ થતા દૂધમાં ઉમેરી દેવાના. સાથે 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દૂધ ઘાટું થાય ને ત્યાં સુધી અડધી કલાક ઉકાળવાનું. એ દરમિયાન એક પાકી કેરીની છાલ કાઢી ટુકડા કરી અને મિક્સરમાં પીસી પલ્પ બનાવી લેવાનો. બીજી તરફ ઉકળી અને ઘટ્ટ થયેલા દૂધમાં પલાળેલું કેસર વાળું દૂધ છે ને તે મિક્સ કરી કેસરની ફ્લેવર અને કલર સાથે બનેલા ઘાટા બાસુંદીના મિશ્રણને ગેસ પરથી ઉતારી 15 થી 20 મિનિટ સુધી ઠંડુ થાય ને એ પછી તેમાં પાકી કેરીનો બનાવેલો પલ્પ ઉમેરી સાથે પસંદગી પ્રમાણે ડ્રાયફ્રૂટની સ્લાઇસ પણ ઉમેરવાની અને બધું વિસ્કર વડે મિક્સ કરતા બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રીમી મલાઈદાર કેસર મેંગો બાસુંદી. ફ્રીઝમાં ઠંડી કરી અને પછી ઠંડી ઠંડી આ બાસુંદી પૂરી સાથે પીરસો ને એટલે જમવાની ખરેખર મજા આવી જશે.